તો બીજો શ્લોક જે છે, અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિ રપૈશનમ દયા ભૂતેશ્વલોલુપ્તમ માર્દવમ ચાપલમ. તો પહેલો દૈવી ગુણ કુલાની આ શ્લોકમાં 11 ગુણો 11 સદગુણો જે છે, 11 ગુણો છે દૈવી ગુણો, એમાં અહિંસા પહેલો ગુણ. અહિંસા મન વચન અને કર્મથી કોઈની હિંસા ના કરવી. કર્મથી એટલે કે ફિઝિકલ હિંસા, ફિઝિકલ વાયોલન્સ ના કરવું. એ પાણીથી પણ ના કરવું. પાણીથી બોલીને ના કરવું, કોઈને ખરાબ લાગે, કોઈના મનને દુઃખ થાય એવું બોલવું નહીં. અને ત્રીજું છે મન વડે કોઈને દુઃખ ના આપવું. બોલવાનું પણ નહીં, ચેષ્ટા પણ નહીં કરવાની, અને કોઈ પણ પ્રકારે માનસિક પણ એવી કોઈ પણ એવી ચેષ્ટા ના હોય કે કોઈના મનને દુઃખ થાય, વાણીનેથી દુઃખ થાય અને કર્મથી દુઃખ થાય. તો મન વચન કર્મ વડે અહિંસા નું પાલન કરવું એ અહિંસા ધર્મ, એ દૈવી ગુણ છે. કોઈ પણ પ્રકારથી કોઈને કષ્ટ આપવું નહીં, આપણા લીધે કોઈને દુઃખ ના થાય. આપણું વર્તન બીજાની જોડે હોય પણ એનાથી પણ ત્રીજી વ્યક્તિને દુઃખ ના થાય માનસિક. એટલે અહિંસા જે છે એ બહુ એમ કે એકદમ શું કહેવાય કે ખૂબ પાતળી એની લીટી છે, એકદમ પાતળી એની રેખા છે કે એને સમજવું. આપણે જનરલી અહિંસાની અંદર ફિઝિકલ અહિંસા માનીએ છીએ, પણ અને બહુ તો વાણી સુધી જઈએ છીએ, પણ માનસિક જે અહિંસા થાય, માનસિક હિંસા થાય છે એના વિશે વિચાર કરતા નથી. પણ અહીં આગળ ત્રણેય પ્રકારની અહિંસા અહિંસા ધર્મનું પાલન કરવું મન વચન કર્મથી, એ મુખ્ય છે. આ પહેલો ગુણ છે કે આપણા વર્તનથી પણ ત્રીજી વ્યક્તિને, કોઈ બીજાને દુઃખ ના થાય. એ આમ તો ડાયરેક્ટ તો દુઃખ આપવાનું જ નહીં, પણ અનૌપચારિક રીતે પણ કોઈને દુઃખ ના થાય માનસિક. એ પછી છે સત્ય બોલવું, સત્ય વાણી. અને સાચી વાણી, સત્ય વાણી તમે બોલો બરાબર છે, પણ સત્યની ડેફિનેશનમાં પછી સત્યથી ઘણી વખત કોઈના મનને દુઃખ થાય એવું પાછું સત્ય નહીં બોલવાનું. અને એટલે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, આવી રીતે ઉપનિષદોની અંદર આજ્ઞા કરેલી છે. તો જ્યારે સત્ય કે છે ત્યારે સત્ય અને પ્રિય બંને સાથે કહેવાય છે. એકલું સત્ય નહીં. અને જો ઉપનિષદમાં તો એ પણ લખેલું છે કે સત્યનો અર્થ જ એ થાય છે કે સત્ય પરમાત્માનું સર્વ પ્રકારે સર્વદા સર્વત્ર દર્શન કરવું, એનું નામ જ સત્ય છે. વાણીની વાત એમાં ત્યાં છે જ નહીં. ઉપનિષદોની અંદર વાણી વિશે કહેલું જ નથી. સત્યની જયારે ડેફિનેશન કરવામાં આવી છે ઉપનિષદોની અંદર, ત્યારે એમ જ કહ્યું છે કે નિત્ય વસ્તુ, જે પરમાત્મા વસ્તુ છે, એ પરમાત્માનું દર્શન નિત્ય સર્વદા કરવું સર્વત્ર, એનું નામ જ સત્યનું આચરણ. ત્યાં આગળ વાણીની કોઈ વાત આપી નથી. રાઈટ? તો આપણે સત્યનો અર્થ જનરલી વાણી લગતો કરીએ છીએ એટલા માટે આથું કહ્યું. તો આગળ છે અક્રોધ. કોઈના ઉપર ક્રોધ ના કરવો. પોતા ઉપર અપકાર કરે તેમ છતાં પણ એના ઉપર ક્રોધ નહીં કરવો, એ અક્રોધ.
અને અક્રોધ કરી શકે. જે ક્ષમા આપી શકે તે જ અક્રોધમાં હોય. જે ક્ષમા કરવાની ક્ષમતાને ધરાવતો હોય એ જ અક્રોધ કરી શકે, અક્રોધનું આચરણ કરી શકે. કારણ કે માણસ ક્રોધ કરે નહીં, પણ મનમાં તો સળગતો હોય પાછો, એ ના ચાલે. ક્રોધ એટલે મનની અંદર પણ ગુસ્સે નહીં થવાનું. ક્રોધનો મન વચન કર્મથી તમામ રીતે અક્રોધ. એટલે એ તમે જ્યારે ક્ષમા ભાવ આપણી અંદર ખૂબ ઉત્પન્ન થાય તો જ એ અક્રોધનો ભાવ આવે. કારણ કે ક્ષમા અને ક્ષમા એ તો વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, એવી રીતે સંસ્કૃતની અંદર સુભાષિત છે કે ક્ષમા એ વીરનું આભૂષણ છે, વીર વ્યક્તિનું. એટલે કોઈને ક્ષમા આપવી, અને જે ક્ષમા આપી શકે છે એ જ નિત્ય અક્રોધમાં રહી શકે છે. અક્રોધમાં એ જ માણસ રહી શકે છે કે જે સત્યનું પાલન કરતો હોય, જે અહિંસા ધર્મનું પાલન કરે, એ જ અક્રોધની અંદર પ્રવેશી શકે છે. તો અક્રોધ, અને જુઓ ક્રોધ તો આમ તો અક્રોધમાં જ રહેવું જોઈએ, પણ તેમ છતાં આપણા શાસ્ત્રો એ પણ કહે છે કે અમુક અમુક વખતે, અમુક અમુક સમયે તમારે ક્રોધ ના કરવો. જમતી વખતે ના કરવો, સૂતી વખતે ના કરો, પરમાત્માનું પ્રણિધાન, ઈશ્વર પ્રણિધાન કરતા હોઈએ તે વખતે ક્રોધ ના કરવો. આવી રીતે અમુક અમુક જગ્યાએ નિષેધ આપેલા છે ક્રોધ માટેના, કે ક્રોધ ક્યારે ક્યારે ના કરવું, એના પણ નિષેધ આપેલા છે. તો આ અક્રોધ જે છે એ નિષેધ મુક્ત તમામ સમય અક્રોધ રહેવું એ દૈવી ગુણ છે. ત્યાર પછી છે ત્યાગ. ત્યાગ એટલે ત્યાગની અંદર વસ્તુ અને મમતાનો ત્યાગ, વિષયોનો ત્યાગ, એ ત્યાગ કહેવાય છે. કર્તાપણાના અભિમાનનો ત્યાગ કરવો, અહંકારનો ત્યાગ કરવો, આ બધા ત્યાગ છે. અને એ ત્યાગ તો જ ટકે જો અંતઃકરણની અંદર વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થયો હોય તો જ. એટલે તો આપણે સ્કૂલની અંદર એક કવિતા ભણેલા, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. તમને કદાચ યાદ હોય તો, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, એવી કવિતા હતી. તો વૈરાગ્ય જે છે એ વૈરાગ્ય હોય તો જ ત્યાગ આવે, ત્યાગની ભાવના આવે. અને ત્યાગ એટલે કે એની અંદર તો કર્મફળનો ત્યાગ પણ છે. અને એટલા માટે જુઓ, ભગવાને પણ કહેલું છે કે યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. એ બધું તું તમામ કર્મો તારા જે છે એ મને અર્પણ કર. એટલે કર્મનો પણ ત્યાગ, કર્મના ફળનો ત્યાગ, અહંકારનો ત્યાગ, વિષયોનો ત્યાગ, વિષય પ્રત્યેની આસક્તિનો ત્યાગ. તો આ બધા ત્યાગની, આ બધા જે વસ્તુ, આ બધી વસ્તુઓ છે ત્યાગની અંદર આવી જાય છે. તો આ ત્યાગ એ પણ દૈવી ગુણ છે. ત્યાર પછી છે શાંતિ. શાંત રહેવું દરેક પરિસ્થિતિની અંદર શાંતિનો અનુભવ. અને અંતઃકરણ જે છે એ ડિસ્ટર્બ ના થાય કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં. આપણું અંતઃકરણ પરિસ્થિતિ ના થાય, ડિસ્ટર્બ ના થાય. અને ડિસ્ટર્બ ના થાય એટલે એ ક્યારે અવસ્થા આવે? જ્યારે તમામ વિષયોથી આપણે ઉપરામતા પામ્યા હોઈએ તો જ એ વસ્તુ શક્ય છે, શાંતિ. કારણ કે ઇન્દ્રિયો વિષયોને જોઈને તરત જ ચડાયમાન થઈ જાય છે. અને આ જે ચંચળતાનો વિષય છે, ચિત્તની ચંચળતા અથવા તો મનની ચંચળતા, એ
આસક્તિને કારણે, વસ્તુ અને વ્યક્તિની આસક્તિને કારણે થાય છે, અને વ્યક્તિ પોતે પોતાના અંતઃકરણની શાંતિને ગુમાવી બેસે છે. તો તમામ સમયે, સર્વત્ર, સર્વદા શાંતિના ભાવની અંદર રહેવું એ દૈવી ગુણ કહેવામાં આવ્યો છે. ત્યાર પછી છે અપૈશુનમ. અપૈશુનમ એટલે કે નિંદા ના કરવી, કોઈની પણ નિંદા ના કરવી, અપૈશુનમ. પછી છે ભૂતેષુ દયા. તમામ ભૂતો પ્રત્યે, તમામ ભૂતો, તમામ પ્રાણીઓ પ્રત્યે, સર્વભૂત પ્રાણીઓની અંદર દયાનો ભાવ એ દૈવી ગુણ છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, કે મોટું હોય નાનું હોય, તમામ પરિસ્થિતિની અંદર દયાનો ભાવ સર્વ પ્રાણીઓ પ્રત્યે રાખવો એ ભૂતેષુ દયા. ત્યાર પછી અલૌલુપ્ત્વમ. અલૌલુપ્ત્વમ એટલે કે લાલચ નહીં જરાય. ઇન્દ્રિયોનો વિષય મળે, ઇન્દ્રિયોના વિષયો નો સંયોગ થાય તો એનાથી અંતઃકરણની સાથે કોઈ પણ એક પ્રકારની આસક્તિ અથવા એક પ્રકારનો હર્ષ ના થવો જોઈએ. અલૌલુપ્ત્વમ. અને એના સંયોગ થાય તેમ છતાં પણ આસક્તિ ના હોય. જેવી રીતે ભરતજી શ્રી રામચરિત માનસની અંદર, અયોધ્યા કાંડની અંદર મહાત્મા ભરત જ્યારે રામચંદ્રજીને મળવા માટે વનમાં જાય છે, તે સમયે જે અત્રિ ઋષિ છે, અરે આઈ થિંક ભરદ્વાજ ઋષિ, સોરી, ભરદ્વાજ ઋષિ ભરતજીની આગતા સ્વાગતા માટે રિદ્ધિ સિદ્ધિઓને બોલાવે છે, અને રિદ્ધિ સિદ્ધિઓને કહે છે કે તમે તમારી જે આ રિદ્ધિ સિદ્ધિ, તમારી જોડે જે કઈ વસ્તુઓ અને ભોગો છે, અને એ રિદ્ધિ સિદ્ધિ એ તમે એવી કૃપા કરો, એવી રીતે સેવા કરો આ ભરતના સમાજની, અને ભરતલાલજીની એવી સેવા કરો કે જેથી ભરતજીને વિશ્રામનો અનુભવ થાય. અને તે સમયે રિદ્ધિ સિદ્ધિએ પોતાનો વૈભવ પ્રગટ કર્યો છે. આ વૈભવ પ્રગટ કર્યો ભરતજી માટે. તમામ પ્રકારના ખાન પાન, રહેણી કરણી, આ સૈયાઓ, સુંદર સુંદર આવાસ સ્થાન, આ બધા એકદમ જ ઉભા કરી દે છે રિદ્ધિ સિદ્ધિ. તેમ છતાં આખી રાત એ જે સામગ્રીઓ લાવવામાં આવી હતી ભરતજીને માટે, એના તરફ ભરતજીએ એક સહેજ પણ જોયું પણ નથી. એમના તરફ જરા પણ એને પર દ્રષ્ટિ સુદ્ધા કરી નથી કે આ ભરદ્વાજીએ રિદ્ધિ સિદ્ધિને મોકલી છે અમારી સેવા માટે, તો રિદ્ધિ સિદ્ધિએ અમને શું આપ્યું છે એ જોવાની પણ દરકાર નથી. એટલે વિષયોનો સંયોગ હોવા છતાં, અને પોતે એકલા જ પોતાના આવાસમાં છે, પોતાના તંબુની અંદર છે, ટેન્ટમાં, તેમ છતાં ભરતજી કશું જોતા નથી એના તરફ, અને કેવલ સીતારામ 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 સીતારામ, રામ રામ સીતારામ, આ રીતે આખી રાત જપ કર્યા કરે છે. પણ એ જે ભોગ સામગ્રીઓ જે અમને મૂકવામાં આવી હતી એમના માટે, એના તરફ જરા પણ દ્રષ્ટિ સુદ્ધા કરતા નથી. તો આ છે અલૌલુપ્ત્વમ. અલૌલુપ્ત્વમ. અને પછી છે માર્દવમ. માર્દવમ એટલે કોમળતા, શરીરની કોમળતા, મનની કોમળતા, બીજા પ્રત્યે કોમળ ભાવ રાખવો, એ વસ્તુ. પછી એ માર્દવમ છે, કોમળતા રાખવી, સોફ્ટ. તમારો સ્વભાવ જે છે એ કોમળ, એકદમ સોફ્ટ હોય, ડાઉન ટુ ધ અર્થ. ત્યાર પછી હ્રી એટલે લજ્જા. કોઈ પણ સૃષ્ટિ વિરુદ્ધનું, વેદ વિરુદ્ધનું,
ધર્મ વિરુદ્ધનું કાર્ય કરતી વખતે લજ્જાનો અનુભવ થવો એ હરી એ પણ દૈવી ગુણ ગણવામાં આવે છે. અને છેલ્લો છે 11મો અચાપલમ. અચાપલમ એટલે વ્યર્થ ચેષ્ટાનો અભાવ. કામ વગર કોઈ ચેષ્ટા કરવી નહીં. આપણે તો કેવું છે કે કામ વગર નહીં પણ કામ વગર ચેષ્ટાઓ આપણે ઘણી કર્યા કરી છે. બેઠા એ કોઈ કામ ના હોય તો બાજુ ફોન પડ્યો હોય તો તરત પકડીને જોઈએ કે ભાઈ શું આવ્યું છે, કોઈ ફોન કર્યો છે, કોઈ ટેક્સ્ટ કર્યો છે, વોટ્સઅપમાં કઈ આવ્યું છે કે ટ્વિટર પર કશું છે કે પછી બધા ઘણા બધા મને તો યાદ નથી કયા કયા જે બધા એપ્સ છે બધી એની પાછળ ઈમેલ જોઈએ, ટેક્સ્ટ જોઈએ, આ બધું એ બધી વ્યર્થ ચેષ્ટા છે. વ્યર્થ ચેષ્ટા છે. એટલે વ્યર્થ ચેષ્ટાનો જે અભાવ એ દૈવી ગુણ કહેવામાં આવે છે. આપણે ઘણી એવી વ્યર્થ ચેષ્ટાઓ કરીએ છીએ જેની જરૂર નથી તેમ છતાં કરીએ છીએ. તો આ વ્યર્થ ચેષ્ટાનો અભાવ પણ દૈવી ગુણમાં કહેવામાં આવે છે. તો આ હતો બીજો શ્લોક. કોઈને ક્વેશ્ચન છે બીજા શ્લોક માટે? વેરી ગુડ. તો આપણે ત્રીજો શ્લોક જોઈશું. કીર્તંકલ તમે વાંચો ત્રીજો શ્લોક. સીતારામ. સીતારામ. તેજ ક્ષમા ધૃતિ શૌચ અદ્રોહો નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવી અભિજાતસ્ય ભારત. અહીં તમે મોં બોલવાનો રહી ગયો છે બંને લીટીમાં. તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. આ રીતે તો તમે આપણે આખો શ્લોક એમને સંધિ છૂટા પાડ્યા વગર બોલતા હોય તો આ રીતે બોલાય. તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિ માનિતા ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત. એ રીતે પણ બોલી શકાય. પણ સંધિ છૂટી પાડીને જયારે બોલીએ છીએ 8મા અક્ષરે એનાથી થોડી ક્લેરિટી વધે છે, અર્થની ક્લેરિટી વધે છે. એટલે તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિ માનિતા ને ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. આ રીતે. તો આગળ જઈએ. તેજ એ પણ દૈવી ગુણ છે. તો જે શ્રેષ્ઠ પુરુષો એમની પોતાનું જે તેજ છે એ એમનો પ્રભાવ જે છે જેના કારણે એમના પ્રભાવથી કોઈ બીજી વ્યક્તિ વ્યર્થ ચેષ્ટા નથી કરી શકતો. એ તેજ છે, તેજ કહેવામાં આવે છે. દાખલા તરીકે એ પણ છે કે ઘણી વખત આટલા બધા દેવતાઓની પાછળ જે ઓરો છે એ પણ છે. ઓરો જે પાછળની સાઈડે હોય છે એ તેજ, અને એના પ્રભાવથી વ્યક્તિ પોતે કંટ્રોલમાં, નિયંત્રણમાં રહે છે. સામે ઉભેલી વ્યક્તિ એ એનું તેજ છે. દાખલા તરીકે મોટા મહાન પુરુષો, સંત મહાપુરુષો હોય છે ત્યારે એ સમયે એમનું આચરણ એટલું બધું ખૂબ જ દૈવી હોય છે કે એના તેજમાં આપણે એમના પ્રભાવમાં આવીને અમુક વ્યર્થ ચેષ્ટા કરતા બંધ થઈ જઈએ છીએ. એ તેજનો ગુણ છે. ત્યાર પછી બીજો છે ક્ષમા. ક્ષમા દૈવી ગુણ છે. અને ક્ષમા એટલે સર્વને ક્ષમા કરવાનો ભાવ. આપણી ઉપર ગમે તેટલું વ્યક્તિ એ આપણા ઉપર પ્રહાર કર્યો હોય, મન વડે, વાણી વડે, કર્મ વડે, અને તેમ છતાં એ વ્યક્તિને ક્ષમા આપવી, માફ કરવું, એ ક્ષમાનો ગુણ છે. અને ક્ષમાના ગુણમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ જે છે, સૌથી શ્રેષ્ઠ દેવ પંચ મહાભૂતોમાં પૃથ્વી
પૃથ્વીની અંદર ખૂબ ક્ષમાનો ગુણ ઠાંસીને ભર્યો છે. પૃથ્વીને આપણે ગમે તેટલે આપણે એમની ઉપર ચાલીએ છીએ, પણ પૃથ્વી આપણને કોઈ દિવસ એના ઉપર પગ મૂકીને જઈએ છીએ, પણ તેમ છતાં પૃથ્વી કોઈ દિવસ સામે હુંકાર પણ કરતી નથી. એક પૃથ્વીનો બહુ મોટો ક્ષમા ગુણ છે. પૃથ્વી જેટલો ક્ષમાનો ભાવ એ બીજા કોઈમાં નથી. એટલે ક્ષમા અને ક્ષમાનો ગુણ યુધિષ્ઠિરની અંદર પણ ખૂબ હતો. યુધિષ્ઠિર પણ પોતાની ઉપર ગમે તેટલા લોકો, દુર્યોધન અથવા કૌરવો જે કઈ કોઈ પણ પ્રકારનો દ્રોહ કરે, તેમ છતાં આ યુધિષ્ઠિર સર્વને ક્ષમા કરતા. તો યુધિષ્ઠિર પણ ક્ષમાના એક મોટા ઉદાહરણ સ્વરૂપ વ્યક્તિ છે. યુધિષ્ઠિરની અંદર ખૂબ મોટો ક્ષમાનો ભાવ છે. તો આ ક્ષમા, સર્વને ક્ષમા કરવા, બીજાનો અપરાધને સહન કરવું અને એની ઉપર એની તરફ એના પ્રત્યે પ્રતિકારનો જરા પણ ભાવ નહીં અને એનો બદલો લેવાનો કોઈ પણ જાતનો વિચાર નહીં, મનની અંદર એના પ્રત્યે બીજા પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ પણ નહીં, અથવા તો જરા પણ અંતઃકરણની અંદર દુર્ભાવ નહીં વ્યક્તિ ઉપર, એ ક્ષમાનો ગુણ છે. પછી છે ધૃતિ. ધૃતિ એટલે કે ધૈર્ય. ધૃતિનો અર્થ છે ધૈર્ય, ધીરજ. એ ધીરજ એટલે કે તમે એને કોઈ પણ આઘાત આવે એને એકદમ એના ઉપર પ્રત્યાઘાત નહીં કરવો, પણ એને થોડો રાહ જોવી, એના ઉપર વોચ રાખવી, એના ઉપર પ્રતિકાર ના કરવો પ્રત્યે, એ ધીરજનું કામ છે. તો એ ધૈર્યનું ગુણ છે, ધીરજનો ગુણ છે. તો આ ધૃતિ અને ધૃતિ એટલે મોટે ભાગે તો આમ તો એનો અર્થ આપણે 17મા અધ્યાયની અંદર આવે છે ધૃતિ વિશે. અને જેને ધારણ કરીએ છીએ તે ધૃતિ. આમ તો એવો અર્થ છે કે તમે ધારણ કરો એ ધૃતિ. હું તમને કહું એ કઈ જગ્યાએ છે. ધૃતિ આઈ થિંક 18માં જ છે, મને લાગે 18માં છે ધૃતિ વિશે. હા, ધૃતિ એટલે કે સમજણ. મનમાં જે ધારણ કરાય છે તે ધારણા શક્તિ. આપણે બધા જે વસ્તુને ધારણ કરીએ છીએ તે ધારણા શક્તિ, એ ધૃતિ. સમજણ એક પ્રકારની કે દાખલા તરીકે તમે મનમાં એક પ્રકારની ધારણા કરી રાખીએ છીએ કે ભગવાન રામ છે એ દેવ છે. એ જે ધારણ કરવા આપણે જેને ધારણ કરીએ છીએ એ ધૃતિ, જે સમજણ એક પ્રકારની આપણને આપવામાં આવે છે, અને એ સમજણને આપણે અંતઃકરણમાં ધારણ કરીએ છીએ, એ ધૃતિ. અને એ ધૃતિ ધીમે ધીમે શ્રદ્ધા બને છે, અને એ જ શ્રદ્ધા પછી ધીમે ધીમે પરિપક્વ થઈને વિશ્વાસ બને છે. તો જે સૌ પ્રથમ ધારણ કરવામાં આવે છે એ ધૃતિ, રાઈટ. તો આ ધૃતિ એના વિશે 18મા અધ્યાયની અંદર આવશે. પણ ધૃતિ એટલે કે ધારણ કરવું, જે સારા સદગુણો જે છે એને ધારણ કરવા, એ ધૃતિ છે. આગળ છે શૌચમ. અમે અહીં શૌચમ એટલે પવિત્રતા. પણ પવિત્રતાનો જ્યારે વાત આવે છે તે વખતે કેવલ બહારની પવિત્રતા એકલી નહીં, શુદ્ધિ, બહારની બાહ્ય શુદ્ધિ એકલી નહીં, અંતઃકરણની પણ પવિત્રતા, અંતઃકરણની શુદ્ધિ. મન શુદ્ધ હોય, બુદ્ધિ શુદ્ધ હોય, ચિત્ત શુદ્ધ હોય, રાઈટ. એ અને શારીરિક શુદ્ધિ, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પવિત્ર સ્થાન. તો આ બધી પવિત્રતાની વાત છે. અહીંયા આગળ દૈવી ગુણમાં છે પવિત્રતા.
અને 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 શૌચ માટે, શુદ્ધિ માટે પણ મને કહેવા દો કે ભગવાનનું નામ જે છે એ શુદ્ધિ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પરમાત્માના નામ સ્મરણથી અંતઃકરણની પણ શુદ્ધિ થાય છે અને બાહ્ય પણ બધું શુદ્ધ થાય છે. એના અવાજથી, એના જે વાઇબ્રેશન્સ છે એના કારણે આ શુદ્ધિ બહાર પણ થાય છે, અંદર પણ થાય છે. પછી છે અદ્રોહો. અદ્રોહો એટલે કે કોઈના પ્રત્યે દ્રોહ ભાવ ના હોય, શત્રુ ભાવ ના હોય, એ અદ્રોહ. અદ્રોહ પોતાના કોઈના પ્રત્યે, પોતાની અંદર કોઈના પ્રત્યે શત્રુભાવ ના રહેવો, અદ્રોહ. આ પણ ગુણ છે. નાતિમાનિતા. નાતિમાનિતા, નાતિમાનિતા એટલે કે માનનો અભાવ, પોતાની અંદર પૂજ્ય ભાવ, પૂજ્યતાનો અભાવ હોય. હું મોટો છું એવો અભાવ હોય. અભાવ કહું છું, ભાવ નથી કહેતો. રાઈટ? એ નાતિમાનિતા, પૂજ્યતાના અભિમાનનો અભાવ, એનો અર્થ છે નાતિમાનિતા. એટલે કે માન ના હોય જરા પણ પોતાના માટે. એ ત્યાર પછી તો નાતિમાનિતા. અહીં આગળ આ શ્લોકમાં 5 જ છે. અને પછી છે ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય. અને ભારત ભારત એટલે અર્જુનને સંબોધન છે. તો કે છે કે અભિજાતસ્ય. અભિજાતસ્ય એટલે કે પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો. અભિજાતસ્ય ભવંતી એટલે છે કે છે કે આ દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે. ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત. તો આ બધા કે છે કે આ બધા દૈવી સંપદાને પ્રાપ્ત કરેલા વ્યક્તિઓના ગુણો છે. તો કુલ મળીને ત્રીજા શ્લોકની અંદર 5, બીજા શ્લોકમાં 11 અને પહેલા શ્લોકમાં 8. 11 ને 5 16, 16 ને 8 24. કુલ 24 દૈવી ગુણો છે. દૈવી આપણે આપણી જાતને વિચારવાની છે કે આમાંના કેટલા દૈવી ગુણો આપણી અંદર છે. એ થર્મોમીટર આપણે માપવાનું છે અને જોવાનું છે કે આપણી અંદર કોઈ દૈવી ગુણ છે ખરો. આ જોવાનું છે. આપણામાં તેજ છે, આપણામાં ક્ષમાનો ભાવ છે, આપણી અંદર ધૃતિ, કોઈ સારી વસ્તુને ધારણ કરવાની ક્ષમતા છે, આપણામાં અંતઃકરણની અને બાહ્ય પવિત્રતા છે, આપણામાં કોઈ શત્રુભાવ કોઈના પ્રત્યે છે, પૂજ્યતાનો અભાવ છે, અહિંસાનું પાલન કરીએ છીએ, સત્યનું પાલન કરીએ છીએ, ક્રોધ ના આવે એવી પરિસ્થિતિ, ક્રોધ આવે એવી પરિસ્થિતિમાં પણ શાંત રહી શકીએ છીએ, ત્યાગ છે આપણામાં, શાંતિ, મનની શાંતિ છે, અને અપૈશુનમ, નિંદા બંધ કરી છે, દયા સર્વભૂતો પ્રત્યે રાખીએ છીએ, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા, અને વિષયોની અંદર અનાસક્તિ છે ખરી. માર્દ્રવમ, માર્દ્રવમ એટલે કે સરળતા છે, લજ્જા છે, વ્યર્થ ચેષ્ટાનો અભાવ છે ખરો. આપણી અંદર સરળતા છે, તપ છે, સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે યજ્ઞ કર્મ કરીએ છીએ, દમ, ઇન્દ્રિયોની દમન છે, દાન આપણે કરતા રહીએ છીએ, અને આપણા અંતઃકરણની અંદર પરમાત્માની પ્રત્યે જે જ્ઞાન યોગની સ્થિરતા છે ખરી, અંતઃકરણની શુદ્ધિ છે, અને ભય છે ખરો. સંસાર અને જન્મ મરણનો ભય દૂર થયો છે ખરો. તો આ બધા પ્રશ્નનો તમે જવાબ આપો 24 માંથી,
અને 24 માંથી 24 ફૂલ માર્ક 100%. અને જે એક એક ગુણ આમ માનન તમને મળે એ એટલા % તમારે થાય, એટલા ગુણો છે. મેં આ 3 ગુણો ત્રણેય શ્લોક વિચારે તો આમાં એકેય મારામાં છે નહીં, મને એવું લાગ્યું. એટલે આઈ એમ 0 ઇન, એટલે મારામાં દૈવી ગુણો છે નહીં, હું સ્વીકાર કરું છું. તો આ દરેકે પોતપોતાની જાતે વિચારવાનું છે. પેલા ભાઈ આપણે દુર્ગેશભાઈ, હું આ કે બોલતો હતો ત્યારે સ્માઇલ કરતા હતા, તો મારે જાણવું છે કે કેમ હસે છે. તમે બોલતા જ હતા તો અમે વિચારતા હતા કે આમાંથી એક છે ને એક નતા. બસ એ હું પણ એ જ વિચારતો હતો, હું બોલતો તો ખરો પણ હું પણ વિચારતો હતો કે અમારો એક પણ દેવી ગુણ મારામાં છે નહીં. થર્મોમીટર નો પાવર જ નથી. 100% ના હોય પણ બધામાં 100% ના હોય પણ 10% તો હોય. પણ આમાં શું છે કે પૂરેપૂરો ગુણ ખેલ્યો નથી બેઝિકલી. ધેટ્સ વોટ ઇટ. એક વસ્તુ આપણે કરી શકીએ એમ છીએ આમાં, મને એવું લાગે છે કે ભગવાનનું નામ સ્મરણ કરીએ તો અંતઃકરણની પવિત્રતા થશે, એટલું તો થશે. એક ગુણ તો આવશે, 4% માર્ક આવશે. એ પણ આપણે ટેમ્પરરી, પાછો જેટલો ટાઈમ કરીએ એટલે પાછા આપણું તો હાથી જેવું સ્નાન હોય છે. આપણે શુદ્ધ તો થઈએ છીએ ભગવાનનું નામ સ્મરણ કરીને, પણ ફરી પાછો જેમ હાથી બહાર નીકળે ને ઉપર ધૂન નાખે પોતાની ઉપર, આપણે પાછા ફરી ગંદવાડામાં પગ નાખીએ છીએ. એટલે આ અશુદ્ધિ પણ બહુ ટકી રહેતી નથી ફિઝિકલી, એમ મારું કહેવું છે. તો પણ દરેકે પોતપોતાની જાતે દરેકે પ્રયત્ન કરવો રહ્યો કે આપણે પણ આ બધા ગુણોને વિકસાવીએ. તો આ અહીં સુધી હતા દૈવી ગુણો, અને હવે આગળ જે છે પછીનો જે ચોથો શ્લોક, એમાં આસુરી ગુણો શરૂ થાય છે. ત્યાં આગળ એ આપણે વાત કરીએ. કોણ વાંચશે? કૃષ્ણકાંત, તમે વાંચો શ્લોક નંબર 4, 16 ની અંદર. પુસ્તક લેવો, મારું પુસ્તક. પુસ્તક લાવવાનું થયું તમારે, તો પછી એમ કરો આ લે તરત જ લે. 16 નો ચોથો વાંચો. કૃષ્ણકાંત, તમે સોરી ટુ આસ્ક યુ કે તમે સ્કૂલમાં જાઓ તો ચોપડીઓ લીધા વગર જતા હતા? મને એમ કે પેલા મૂકે છે ને સ્ક્રીન ઉપર, તૈયાર મસાલો મળે છે. ટીચર બ્લેકબોર્ડ પર લખતા જ હોય છે, પણ તેમ છતાં આપણે આપણી તૈયારી હોય છે. સોરી, ચૂટકી લીધી. ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. સંપદમાસુરી. તો દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. તો સંધિ છૂટી પાડીને દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય એવ ચ, પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ પ્ય અભિજાતસ્ય એટલે આ લક્ષણો છે એમ. પાર્થ સંપદમ આસુરીમ. તો જેવી રીતે પેલામાં કહ્યું હતું ને કે સંપદમ દેવીમ અભિજાતસ્ય, એવી રીતે અહીંયા આગળ કે છે અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ, એટલે કે આસુરી સંપત્તિના લક્ષણો છે એમ કે છે. આસુરી સંપત્તિના પ્રાપ્ત થયેલ લક્ષણો છે એમ કે છે. તો
કયા કયા લક્ષણો છે? એમાં પહેલો શબ્દ છે દંભ. દંભ દંભ એટલે કે જે આપણે નથી અને જગતને બતાવવા માટે પ્રયત્ન કરીએ છીએ એનું નામ દંભ. જે આપણે નથી અને ના હોવા છતાં એવો દેખાવ કરવાનો જે એક પ્રયત્ન છે એને દંભ કહે છે. અને આમ તો શબ્દ દંભ દંભ લખ્યો છે, બરાબર છે, પણ દંભનો અર્થ પાખંડ કર્યો છે. અને મારે જયારે આ પાખંડ નો શબ્દ આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે ભાગવતની અંદર આ માટે જે શું કહેવાય, પૃથુરાજાના એમના યજ્ઞની અંદર ઇન્દ્ર પોતે, પૃથુરાજાના પણ 99 યજ્ઞ થયા અને એમ 99 યજ્ઞ થયા એટલે એમના યજ્ઞની અંદર પેલું શું કહેવાય, ઓબ્સ્ટ્રક્શન કરવા માટે એનો યજ્ઞનો ભંગ થાય એવા પ્રયત્ન કરવા ઇન્દ્ર પોતે પાખંડ આચરે છે. વિધ્વંસ. હે? વિધ્વંસ. હા, એનો યજ્ઞ પૂરો ના થાય એવો પ્રયત્ન કરવા માટે. અને એમાં ઇન્દ્ર પોતે પાખંડ આચરે છે. એટલે ઇન્દ્ર શું કરે છે કે એ ઘોડો જે છે એનો પૃથુ મહારાજનો, એ ઘોડાને ચોરી જાય છે. અને ચોરી જાય અને જયારે પકડાવાનો આ વારો આવે તે વખતે એ ઇન્દ્ર પોતે સાધુ પુરુષનો વેશ લઈ લે છે તરત જ. આ રીતે પાખંડ કરે છે, કપાલીનો વેશ લે છે. તો એવી રીતે ઇન્દ્રના ઘણા પાખંડ છે ત્યાં આગળ બતાવ્યા છે કે જે નથી તેવું બતાવવા પ્રયત્ન કરે છે. એ પોતે કઈ પેલા શું કહેવાય એને, પોતે બહુ મોટા મહારાજ કે એવા સંત પુરુષ નથી, તેમ છતાં એવો દેખાવ કરે છે. અને પોતે જાણે શું કહેવાય, આપણે જે પુરુષ પોતે મુક્ત થયેલો હોય અને બધું જ છોડી અને એક અવધૂતની દશા, અવધૂતની દશા હોય એવો દેખાવ કરે છે ઇન્દ્ર તે સમયે. એટલે આ બધા પાખંડથી અવધૂતની દશા લે છે. એટલે પેલી જનતા છે, પ્રજા છે, એના તરફ ખેંચાઈ જાય છે અને એના કારણે લોકો એને વધારે માન આપે છે ઇન્દ્રને, આવું કરવા છતાં પણ. અને એ રીતે જે પૃથુરાજાનો યજ્ઞનો ભંગ કરવા બહુ ઘણો પ્રયત્ન કરે છે. એ બધી વાતો એમાં છે પાખંડની. એમાં બહુ જાણવાની જરૂર નથી, કારણ કે દંભ તો કોણ નથી કરતું? આપણે બધા કરીએ છીએ, આપણે બધા જ કરીએ છીએ. કારણ કે દંભ ક્યારે ના હોય, મેં એક વખત થોડા આ જ સેશનમાં કહ્યું હતું તમને કે મનની, વાણીની અને કર્મની એ સમાનતા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ દંભ છે. મનની અંદર જે રહેલો વિચાર અને આપણા મુખમાંથી પ્રગટ થયેલી વાણી, ઉચ્ચારણ અને આપણું કર્મ, એ ત્રણેય જો અસમાન હોય એનો અર્થ કે આપણે દંભ કરીએ છીએ. એટલે વિચાર મનની અંદર જુદો હોય ને વર્તન જુદું હોય, વાણી જુદી હોય ને વર્તન જુદું હોય, વાણી જુદી હોય ને મનની અવસ્થા જુદી હોય, બધો દંભ છે. તો આ દંભની ડેફિનેશન છે. તો આ દંભ એ અસમાનતા, મન, વાણી અને કર્મની અસમાનતા, અનસંગિતા, બધી
એને મેળ ખાય એવી નહીં, એવી રીતે. તો એને દંભ કહે છે. ત્યાર પછી બીજો દુર્ગુણ છે એ દર્પ. દર્પ એટલે કે ગર્વ, ખૂબ ગર્વ હોય, અને પોતાનું બહુ અભિમાન હોય. ગુણ પોતાની અંદર એ હોય નહીં, તેમ છતાં એવા ખોટો અભિમાન કરતો હોય, એને ગર્વ કહે છે. અને અભિમાન ખૂબ હોય. તો અભિમાન પણ એટલું બધું હોય, એ અભિમાન એટલું, જે વસ્તુ આપણી છે નહીં અને તેમ છતાં એનું અભિમાન કરીએ છીએ. આપણને દેહનું પણ અભિમાન હોય છે, આપણને આપણી જાતિનું અભિમાન હોય છે, આપણી પાસે જે કઈ સંપત્તિ હોય છે એનું, જ્ઞાનનું, સંપત્તિ અંદર બધું જ આવી ગયું, કે જ્ઞાન પણ આવી ગયું, અને જે આપણી કર્મની સંપત્તિ, આધ્યાત્મિક સંપત્તિ, વિત્તની સંપત્તિ, બધું આવી ગયું. આ બધું જે છે, શારીરિક સંપત્તિ અને આપણો જે સંસાર છે એની પણ વસ્તુ ને વ્યક્તિઓની પણ સંપત્તિ, એ પણ સંપત્તિ. ઘણા છોકરાઓ હોય, કુરુ રાજાને 100 છોકરા, રાઈટ, 100 કૌરવો ધૃતરાષ્ટ્રના, એને એ સંપત્તિ એની કહેવાય, એનું 100 છોકરાઓ છે એમ. તો આ બધા પ્રત્યે વર્ગનું અભિમાન લેવું એ આસુરી ગુણ છે. અને ક્રોધ, આના વિશે મારે કઈ બહુ કહેવાનું જરૂર નથી. ક્રોધ કોને ખબર નથી શું છે. પારુષ્ય એટલે કઠોર વાણી એટલે કે કોઈના મનને દુઃખ થાય એવી વાણી, કઠોર વાણી એને કહે છે પારુષ્ય. અને અજ્ઞાન, તો આ બધા જે છે, અજ્ઞાન, પારુષ્ય, ક્રોધ, અભિમાન, ગર્વ અને ખંડ, આ બધા 1, 2, 3, 4, 5 અને 6, આ 6 આસુરી ગુણો છે. તો આસુરી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો જે છે એની અંદર આ 6 છે. અને આપણે વિચારીએ તો આમાંના કયા ગુણો આપણામાં છે, એ દરેક પોતાની જાતે વિચારી લે. કદાચ કોઈનામાં દંભ ના હોય, ગર્વ ના હોય, અભિમાન ના હોય, ક્રોધ ના હોય, કઠોર વાણી પણ ના હોય, પણ અજ્ઞાન બધાના છે. જે છેલ્લો ગુણ છે, એ છેલ્લો ગુણ સર્વની અંદર છે. અજ્ઞાનથી કોઈ બાકી નથી. જ્ઞાન જે છે, જ્ઞાન કોને કહેવાય? કે જ્ઞાન એટલે કે જ્યારે પોતાને આત્મ સ્વરૂપ જાણી અને એ રીતનું વર્તન કરવું, એ જ જ્ઞાનીના લક્ષણો છે. અને જ્ઞાનીના લક્ષણો, જ્ઞાન કોને કહેવાય એ તો આવી ગયું હતું ને 14મા અધ્યાય, 13માં આઈ થિંક આવ્યું હતું. 13મા અધ્યાયની અંદર આવ્યું હતું જ્ઞાનના લક્ષણો. જ્ઞાન વિશે આવ્યું હતું ને દુર્ગેશભાઈ, કે ભૂલી ગયા તમે? આવ્યું તો એવું યાદ છે મને, યાદ છે? નથી ખબર. તો એ હતું, કઈ હતું હું તમને કહું. એમાં હતું, જ્ઞાનના લક્ષણોની અંદર જ્ઞાની કોણ છે એમાં હતું અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ. 7 થી 11 જે શ્લોકો છે, આચાર્યોપાસનમ, શૌચમ, ધૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકારે વચ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ, અશક્તિર અનભિષ્વંગ, પુત્રદાર ગૃહાદિષુ, નિત્યમ ચ સમચિત્તત્વમ, ઇષ્ટાનિષ્ટો પપત્તિષુ, મયિ ચાનન્ય યોગેન ભક્તિર અવ્યવિચારિણી, વિતદેશ સેવિત્વમ, અરતિર જન સંસદી, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, જ્ઞાનાર્થ દર્શનમ. એતદ જ્ઞાનમ, આ બધું જ્ઞાન છે. ઇતિ, એતદ જ્ઞાનમ ઇતિ, 11મા શ્લોકમાં છે. તો 7
8, 9, 10, 11 આ શ્લોકોની અંદર જ્ઞાન કોને કહેવાય એની 13મા અધ્યાયની અંદર 7, 8, 9, 10, 11 આ શ્લોકોની અંદર જ્ઞાનની ડેફિનેશન છે. પણ આ એ ડેફિનેશન પ્રમાણે પણ પાછા આપણે નપાસ થઈએ છીએ. એટલે જે આસુરી સંપત્તિના લક્ષણો જે છે એ આપણામાં પણ છે એવું મને લાગે છે. કદાચ તમારા બધામાં ના પણ હોય, પણ મારામાં તો છે એ મને ખબર છે. તો આગળ જઈએ. કોઈને ક્વેશ્ચન છે? વેરી ગુડ. તો એક શ્લોક આગળ જઈએ, વધારે નહીં જવું. તો 5મો શ્લોક દુર્ગેશભાઈ વાંચો તમે. દેવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા માસુ ચ સંપદમ દૈવીમ અભિજાતો અસી પાંડવ. વેરી ગુડ. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયાસુરી મતા માશુ ચ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. તો અહીંયા આગળ કે છે સંધિ છૂટી પાડીને દૈવી સંપત વિમોક્ષાય. એ છે કે આ દૈવી સંપત્તિ જે છે એ મુક્તિના માટે છે એમ કે છે. એટલે જેને મુક્તિ મેળવવી હોય એને આ દૈવી સંપત્તિના ગુણોને પ્રાપ્ત કરવા જરૂરી છે. એટલે આપણે જો મુક્તિને ઈચ્છતા હોઈએ તો આ ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવું મને લાગે છે. કારણ કે જે રીતે આ અહીં આગળ અર્થ કર્યો છે દૈવી સંપત્તિ વિમોક્ષાય, દેવી સંપત વિમોક્ષાય. તો દૈવી સંપત્તિના જે ગુણો છે એ મુક્તિને માટે જરૂરી છે એમ કે છે. પછી કે છે નિબંધાય આસુરી મતા. મતા એટલે કે મારો મત છે. નિબંધાય, નિબંધાય આસુરી. આસુરી જે ગુણો છે, આસુરી સંપત્તિના ગુણો છે એ તો બંધન માટે માનેલા છે એમ કે છે મારા મતે. એ આસુરી સંપત્તિના ગુણો છે એનાથી જ બંધન થાય છે આત્માને. તો એનો અર્થ એમ થયો, એ ચોખ્ખું કહી દીધું ભગવાને કે આપણે બધા બંધનમાં છીએ, બંધનમાં છીએ. એટલે મુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ અને એના માટે દૈવી ગુણોનો વિકાસ કરવાનો અને આસુરી ગુણો બને એટલા ઓછા કરવાના એ પ્રયત્ન જરૂરી છે. ત્યાર પછી કે છે મા શુચ. મા શુચ એટલે કે તું શોક ના કરીશ. કારણ કે પાંડવ છે ને, અસી પાંડવ. મા શુચ પાંડવ. પાંડવ શબ્દ પણ છે, પાંડવ અર્જુનના માટે સંબોધન છે કે તું શોક નહીં કર. કેમ? સંપદમ દૈવીમ અભિજાત અસી પાંડવ. છે કે તું કારણ કે તને તો તું દૈવી સંપત્તિને પામેલો વ્યક્તિ છું. તું તો દૈવી સંપત્તિના પ્રાપ્ત થયેલો, દૈવી સંપત્તિના ગુણો જે છે એ તારી અંદર રહેલા છે. માટે તું ચિંતા કરીશ નહીં, તું કોઈ શોક કરીશ નહીં આ બાબતમાં કે મારામાં નથી. એનો અર્થ કે જેનામાં દૈવી ગુણો ના હોય એને શોક કરવો જોઈએ. જેનામાં આસુરી ગુણો હોય તેને શોક કરવો જોઈએ. એમ અર્જુને કરવાની જરૂર નથી, કારણ કે અર્જુનને દૈવી સંપત્તિના ગુણો પ્રાપ્ત થયેલા છે. આપણને નથી, એનો આપણે શોક કરવો જોઈએ. તો આ 5મો શ્લોક. તો આઈ થિંક કોઈને ક્વેશ્ચન છે 5મા શ્લોક માટે?
વેરી ગુડ. 9 ને 12 થઈ છે એટલે મારે આગળ જવું નથી. એના માટે એના બદલે આગળ નથી જવું આપણે, પણ એક કાર્ય કરીએ કે હવે અહીંયા આગળ પૂર્ણાહુતિ કરીએ. પછી આગળ વધારે જતા રહીશું તો કમ્પ્લેન આવશે કેતુલભાઈની, એટલે આગળ જવું નથી. તો અંતિમ પ્રાર્થના કરીએ પહેલા થોડુંક 1-2 મિનિટ સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ 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 હરે નાથ નારાયણ વાસુદેવ. તો આ તમે એક જ વાર ભગવાનનું નામ લો અને એનાથી જ તમને 4% દૈવી ગુણ આવી જાય છે. અંતઃકરણની શુદ્ધિ એ નામ વડે શક્ય છે. અને નામ ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે બહારની અને અંતઃકરણની અંદરની બધી પવિત્રતા, એટલે આમ તો જોવા જઈએ તો શૌચમ એની અંદરની ને બહારની બે, અને અંતઃકરણની શુદ્ધિ એટલે ટોટલ તો મને એમ લાગે છે કે નામ સંકીર્તન થી 8% દૈવી ગુણો આવી જાય છે. 8%. ખ્યાલ આવ્યો? એટલે આ તમે આપણે અત્યારે તો ચાલુ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આટલું બોલ્યા તમે, એમાં તમારી જોડે 8% ગુણ આવી ગયા છે. હવે 92% આપણે લાવવાના છે, રાઈટ? કારણ કે આપણે ઇન્ડિયામાં 35% પાસ થયા, એ તો હવે અહીં ચાલતું જ નથી ને. અહીં તો 70% માગે છે આ લોકો, અને ભગવાન પૂરેપૂરા માગે છે, રાઈટ? એટલે 8% તો આવી ગયા છે.
પણ સંકીર્તન જે છે એ 8 ને પણ હજુ વધારે આગળ લઈ જાય એવી પરિસ્થિતિમાં લઈ જાય છે. એ તમને કદાચ ના ખબર હોય તો આ સંકીર્તન તમને 100% સુધી લઈ જાય. વધારે ને વધારે આવર્તન કરીએ તો સંકીર્તન એ 100% દૈવી ગુણો આવે એની ગેરંટી. અત્યારે 8% તો આવી જ ગયા છે, મને પણ આવી ગયા છે ને બધાને જેણે જેણે ભગવાનનું નામ લીધું છે, જાણે અજાણે જેણે લીધું એને બધાને 8% ગુણ આવી ગયા છે. તો આગળ આપણે કાલે દરિયાકાંઠે મળજો, હે કાલે દરિયાકાંઠે મળજો, સંકીર્તન કરીશું. દરિયાકાંઠે ચૈતન્ય મહાપ્રભુ માફક. ઓહો, તો પ્રાર્થના કરી લે. ઓ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય તો સિયારામ. અહીં આગળ આપણે આ શું કહેવાય ગીતાજીનું સેશન અહીં આગળ પૂર્ણ કરીએ છીએ અને વી વિલ સ્ટાર્ટ સંકીર્તન. જય સિયારામ.